ન્યૂઝમાં આપ સર્વનું હું એન્કર અર્પિતા પટેલ હાર્દિક સ્વાગત કરું છું। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ચિત્રા મસ્તરામ બાપાના મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ચિત્રા મસ્તરામ બાપાના મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ ઉમટી। ગુરુ પૂર્ણિમાની બગદાણા આશ્રમ સહિત શહેર જિલ્લામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાવનગર ચિત્રા મસ્તરામ બાપા મંદિર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આશરે 35 થી 40 હજાર ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને મસ્તરામ બાપાના જયઘોષ સાથે ભક્તોમાં આનંદમય વાતાવરણમાં માનવ મેરામણ ઉમટી પડ્યું જોવા મળ્યું હતા। ત્યારથી આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ચાલે છે અને પ્રસાદીમાં લાડુ છે, ગાંઠિયા છે, દાળ ભાત છે, શાક છે, આ રીતે આપણે પ્રસાદીનું આયોજન કરીએ છીએ અને મિનિમમ 40,000 માણસ જમી શકે એટલું પ્રસાદીનું આયોજન થાય છે। એટલે 2-3 દી અગાઉ લાડવા અને ગાંઠિયા બને છે અને ગુરુ પૂર્ણિમાના આગલે દિવસે શાક, દાળ, ભાત આ રીતે બને છે અને પ્રસાદીનું વિતરણ કરવું છે અને 2000 સ્વયંસેવકો આશરે સેવા આપે છે। કેટલાક વર્ષથી આ કાર્ય ચાલુ હોય છે? આ મિનિમમ બાપુ હયાત હતા ત્યારથી, હયાત હતા એટલે 1900 દેવ થયાથી પહેલાંનું ચાલે છે, ના દેવ થયાથી પહેલાંનું ચાલે છે આ રસોઈ। અને બીજું કે આપણે મસ્તરામ બાપા વિશે આપ કાંઈ બાપાના પરચા કે કાંઈ પણ એવી માહિતી અમને આપી શકો? ભાવનગરમાં જ્યારે 1982માં વાવાઝોડું થયું ત્યારે બધી જગ્યાએ વરસાદમાં હતો, વાવાઝોડું હતું, પણ બાપુ ધરતી ઉપર બેઠા હતા અને આકાશે ઓઢુણું હતું, એટલે બાવળિયા બાપુની ફરતા ફરતા પડ્યા હતા, પણ બાપુને કાંઈ ઈજા નથી થઈ વાવાઝોડામાં। એટલે જ્યાં સુધી બાપુ જીવિત હતા ત્યાં લગીને ધરતીમાં ઉપર બેઠા અને આકાશેનું ઓઢુણું હતું અને મોસ્ટ ઓફલી બાપુ યારે એને મોજમાં હોય તો ખાતા, મોજમાં હોય તો પીતા અને એની મસ્તીમાં આનંદથી જીવતા। કાંઈ એને પૈસા રૂપિયા, પૈસા, ધન દોલત તારે માણસની મોજમાં અને એની ફકીરીમાં જીવ્યા, જ્યાં લગીને જીવ્યા એ આનંદ સદફકીરીમાં જાય, એટલે એને મોજે મશરામ કહેવાય। મસ્તરામ બાપા જ્યાં સુધી ધરતી ઉપર હાજર હતા ત્યાં સુધીનો પરિચય છે। 50 વર્ષ આસપાસ આ બધા સેવકો નાનેથી શરૂ થાય ને અત્યારે મહાન કાર્ય કરી રહ્યા છે। દર ગુરુ પૂર્ણિમાએ આ 35મી તિથિ આવશે, દર ગુરુ પૂર્ણિમાએ 15 થી 20,000 માણસો જમશે અને આજથી પછી 5મા દિવસે પાંચમ આવશે, એ બાપાની 35મી તિથિ પુણ્યતિથિ આવશે, તેથી 20 થી 25,000 માણસો જમશે અને હોલસેલ સમાજ માટે પ્રસાદ માટે ફૂલ વ્યવસ્થા અને બધાના માટે દરેક ધર્મના માટે છૂટ છે। મસ્તરામ બાપુના આશ્રમે બધી પ્રસાદ અહીંયા જ બનાવવામાં આવે છે અને આજુબાજુની બધી સોસાયટીમાંથી બહેનો સેવા કરવા માટે, લાડવા વાળવા માટે અને બધા આજુબાજુના બધા લોકોના સહકારથી 25-30 સોસાયટીના બધા સ્વયંસેવકો બહેનો સાથે સ્વયંભૂ અહીંયા પોતપોતાની રીતે સૌ સેવા કરતા હોય છે।